સુરતના રત્ન કલાકારના બાળકો માટે શિક્ષણ સહાય આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કરવામાં આવ્યો। સુરતમાં 26,000 જેટલા રત્ન કલાકારોના બાળકો શિક્ષણ સહાયથી વંચિત રહ્યા છે। 13,500 શિક્ષણ સહાય જરૂરી તેવા લોકોને સરકારે આપી છે તેવા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે। 26,000 જેટલા ફોર્મ રદ કરવામાં આવ્યા છે। કલેક્ટર અને મુખ્યમંત્રી સમક્ષ હકદાર રત્ન કલાકારોને શિક્ષણ સહાય મળે તેવી માંગ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં મહિલા સહિત રત્ન કલાકારો હાજર રહ્યા હતા। રત્ન કલાકારોને હારત કપોડી છે અને તેમાં રાજ્ય સરકારે જે રીતે તેમની સાથે અન્યાય કર્યો હોય તે રીતના દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે। ત્યારે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જે રીતે 26,000 જેટલા ફોર્મ માન્ય કરી અને બાળકોને શિક્ષણ ફી આપવામાં આવે તેવી રજૂઆત લઈને કલેક્ટર કચેરી આવે છે। ત્યારે આપણે ભાવેશભાઈ ટાક સાથે સીધી વાત કરીશું। શું કહેશો ભાવેશભાઈ, ઘણા સમયથી લડત છે, કેટલા રત્ન કલાકારોને શિક્ષણથી વંચિત છે? 26,000 લોકો શિક્ષણ ફીથી વંચિત છે। 50,000 લોકોને શિક્ષણની રાહત મળી ગઈ છે। ઘણા બધા એવા લોકો પણ છે કે જેને ફીની જરૂર નથી છતાં પણ એને ફી આપવામાં આવી છે। અમે એની વકાલત કે તરફદારી નથી કરતા, પરંતુ ઘણા બધા 26,000 લોકોમાંથી 90% લોકો એવા છે કે જેને અત્યારે ભાડે રહી છે, શિક્ષણ ફી મળી નથી અને શિક્ષણ ફીની ખૂબ જરૂરિયાત છે। 3 વર્ષ ત્યાં મંદીના માહોલની વચ્ચે મોટી ઇન્ડસ્ટ્રી માટે સરકારે નાની જાહેરાત કરી હતી। એમાં પણ જો સંપૂર્ણ રીતે કારીગરોને રાહત પેકેજ આપવામાં આવેલ નથી તો આ બાબતે સરકારને પણ ધ્યાન દેવું જોઈએ। અને આજે અમે કલેક્ટર ઓફિસ એટલા માટે આવ્યા છીએ કે 26,000 ફોર્મ જે છે એને ફરી પાસ કરવામાં આવે અને તમામ રત્ન કલાકારોને આ યોજનાનો લાભ મળવામાં આવે એ માટે આજે કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને અમે રજૂઆત કરવા આવ્યા છીએ। બહુ મુશ્કેલી થાય છે અમારી। તમે શું કહેશો, કઈ રીતે તકલીફ પડી રહી છે? અમારે ફોર્મ ભર્યા હતા, અમારા નામંજૂર થયા છે। અમારા ફોર્મ એ પાસ થઈ જાય એવી અમારી વિનંતી છે। તમે શું કહેશો, તમારા ફોર્મ ભર્યા હતા કે કેવી રીતે ભર્યા છે? આર્થિક સંકળામણના હિસાબે છોકરાઓને એક્ઝામમાં તકલીફ પડે છે, કેમ કે ઘણા રત્ન કલાકારોને એવા છે કે જેને ફી મળી નથી અને વંચિત છે। તો અમારી માંગણી છે સરકારને કે ભાઈ અમને આમાં સહાય કરે। તો ક્યાંક ને ક્યાંક જે રત્ન કલાકારો હારે અલગ જે નીતિ છે તે અપનાવવામાં નથી જરૂરિયાત તેવા લોકોને લાભ મળ્યો છે, પરંતુ જે જરૂરિયાતમંદ ખરા હાથમાં છે તેવા રત્ન કલાકારો 26,000 જેટલા રત્ન કલાકારો છે તેને હાલ તકલીફ પડી રહી છે। ત્યારે કલેક્ટરને આવેદન પત્ર આપી અને મુખ્યમંત્રી સમક્ષ તેમની માંગણી કરવામાં આવી રહી છે। ત્યારે જોવું કે હવે સરકાર આ દિશામાં ફેર વિચારણા કરી અને ખરા અર્થમાં જે રત્ન કલાકારો અટવાઈ રહે છે તેને લાભ મળશે તો ક્યારે મળશે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24, સુરત।